જો આ અમારું સરસ મજાનું सेटअप हमें કર્યું છે અહીંયા छोटा सा किचन है हमारा यहाँ पे हमने चूल्हा रख दिया है ये सब सब्जियां कट होके रेडी है अभी बन जाएगी यस મારો ક્યુટ છોકરો ડંકી ચલાવે છે મારી ક્યુટ વાઈફ વાસણ ધોવે છે જો જંગલની અંદર સરસ મજાની મજા બોડી બિલ્ડિંગ એ થઈ જાય એક્સરસાઇઝ ડંકી પહેલાના લોકોને એક્સરસાઇઝ એટલે જ બેટા ન કરવી પડતી ગુડ મોર્નિંગ આમ તો મોર્નિંગ ન કહી શકાય બપોર કરતાંય વધારાનો સમય થઈ ગયો છે અને લાસ્ટ બ્લે થયા જ કરશે હવે 2 વ્લોગથી તમે જોતા હશો કે સાવરકુંડલાથી નીકળી અમે પહોંચ્યા હતા ડેમ સાઇટ ઉપર દ્રોણેશ્વર ડેમ સાઇટ અને એ રોડ ટ્રીપ પણ તમે જોઈ પછી ડેમનો નજારો જોયો પાર્શ્વભાઈએ નાહી લીધું અને સરસ મજાના નાહ્યા પછી છે ને સરસ મજાની ભૂખ પણ લાગી છે તો આને મેગા વ્લોગ એવું આપણે નામ આપી શકીએ અને જાતે જ અહીંયા બનાવીએ છીએ હવે અનનોન એરિયા છે અનનોન દ્રોણેશ્વરની આજુબાજુનો જ એરિયા છે ને એક સરસ મજાની જગ્યા છાંયો અને મળી ગયું છે અને ઘરેથી બધું મેં કીધું ને આમ 1 ડે સર્વાઈવ કરવાનો છે ગાડીની સાથે ને ગાડીમાં જે છે એની સાથે તો હવે એ તૈયારી શરૂ કરીએ આપણે अल्लाह मैडम जी कैसे हो थोड़ा लेट हो गया मैडम लेकिन मज़ा भी उतना ही आएगा ठीक है उसी का तो मजा है उसी का तो मज़ा है घर पे भी खा लेते हैं देखो ये नज़ारा है यहाँ बजरंगदास बापाની મૂર્તિ છે મંદિર જેવું સરસ મજાનું બનાવ્યું છે ये रहा हमारा गैस चूल्हा गैस आ છે चूल्हो आ છે और सब्जी मंडी और मैडम सब कुछ साथ लेके ए भाई बगाड़વાનું નથી એ ભાઈ આમ તો બનવાનું એમ ન હોય बनवानू एम न हो मैडम जी बोलिए चलो तो अब शुरू करते हैं चलो मैं काटना शुरू करती हूँ हाँ आप बाकी का बीजू तो हूँ करशू पहला कापવાનું જ હોય तो दोनों साथ में બધા કામમાં લાગી ગયા છે ને બધાને ભૂખ પણ એટલી લાગી છે ચપાટા બોલી છે તે તો વેફર ખાઈ લીધી છે અમારે હજી બધું બાકી છે મમ્મી બટાટા ફોલે છે પપ્પા ડુંગળી ફોલે છે પછી કાપશું પછી એની સબ્જી બનશે સબ્જી ક્યાં બનેગા ચૂલો ક્યાં રાખ્યો છે ને આની અંદર રાખો તો સારું લાગે એની અંદર इसमें भी देखेंगे અહીંયા તો જ છે હવે અંદર કેટલોક નાખવો બધા પણ અંદર રાખો ને તો મને સારું લાગે એમ તો આપણે અંદર રાખી દઈશું પછી સળગાવો છે મારે હા શું કરજે કામ તો બધાને મસ્ત હાલે છે મને એવું લાગે છે કે હું રાજા છું ને તમે બધા ગુલામ ઓ માય ગોડ રાજા પાર્શ્વનાથ હે કેમ પણ શોપિંગ કેમ ચાલે છે એમ ઓલા શેફ ની જેમ કરો ને આખું બંધ કરીને આખું બંધ કરીને આ ચપ્પુ છે ને બેટા આખું બંધ કર્યા જેવું નથી તો રોજ વાળું હોય ને તો થઈ જાય જો તો થોડુંક ખાઈ જાય મમ્મી બાકી શું કરો मम्मी लहसुन फूल रही है मम्मी लहसुन खोल रही है लेकिन मम्मी ने बटाटा पहले काट दिया है तो वो काले हो जाएंगे शायद नहीं वो हम पानी में डाल देंगे ना पानी में पहले डाल देते हैं मैडम उसको वरना वो काले हो ही जाएंगे मैंने 5 बटाटा લીધા છે મેડમે મહેમાન આવી જાય ને રોડ ઉપર તો એ વાંધો નહીં આવે જાહેરમાં બનાવતા હોય ને નક્કી ન હોય કોઈ બિચારું આંગણે આવે જમવા માટે તો આમ ન જવું જોઈએ અરે વાહ તારે તો સુવાનું જ છે ને આરામથી છોકરો આરામથી સુઈ જાય મેડમ અહીંયા એક સરસ મજાની ડંકી પણ છે અને એમાં પાણી આવે છે હમણાં એક ભાઈ હતા ને એ કહેતા ગયા એટલે એ ડંકીથી બધું સરસ મજાનું જો લે મેડમ डाल दो उसमें डंकी धमता आवड़ी गया छोकरा ने बस 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 पानी का वेस्टेज नहीं होना चाहिए मैडम तरत पानी આવી ગયું નકર ડંકી ધમવી પડે જાજી વાર હો પહેલા આપણે વંડા હતી બહુ જાજી વાર ધમો ત્યારે નીચેથી પાણી ખેંચાઈને આવે પણ ચાલો સરસ મજાની ડંકી ને બધું જમાવટ વાળું મેડમ ગોઠવાઈ ગયું આજ તો એમ છે ચાલો અમારે હવે પાર્શ્વભાઈને થોડોક રમતમાં જીવ છે એટલે અમે બે ફટાફટ પહેલાં બધું કામ પતાવી લઈએ પછી આપણે પાછા મળીએ કોથમરી તો ની હે મેડમ જી તો રહે હે
કોથમરી ધોની હે અહીંથી બધા નીકળે ને મેઇન રોડ છે એક ઉના જાય એક આમ ગીર ગઢડા જાય એ રોડ છે બધા અહીંયા જોતા જોતા જાય છે એક બેન તો જો શરમાઈને પાછું મોઢું અંદર લઈ લીધું એ કે નકરું જમવાનું નથી ચાલતું વિડીયોગ્રાફી પણ ચાલે છે એ તો મજા આને વાલા હે મેડમ रेडी હવે કઈ બાકી મેડમ टमाटर बाकी है रख दो यहाँ पे इसे चलो हमारी डिश आ तैयार थी टमाटर बाकी છે મેડમ यस टमाटर बाकी છે બધા જ વસ્તુ લઈ આવી હો અરે તો પછી આનંદ કરવો તો પૂરો કરો टमाटर हाँ टमाटर बड़े मजेदार એ કેમ ગયું ટમાટર વાળું મોટા મોટા જ રાખો હા હા કે નહીં ઝીણા નહીં ફાઇનલી ચોપ નથી કરવા ફાઇનલી ચોપ્ડ નથી કરવા ચાલશે बड़ा बड़ा मोटा मोटा टमाटर तो चूल्हा शुरू करो ये फ्राई करने ही मिर्ची यस फ्राई करने वाली मिर्ची देखो वो बच्चा हमारा उसको भी मजा आ गया वो भी खेल रहा है अपने हिसाब से खेला રસોઈની સાથે સાથે ખેતી પણ શરૂ કરાવી નીંદણ કામ શરૂ કરેલું છે બસ મેડમ બસ અહીં જે ચૂલો રહે એટલું જ કરવાનું છે झीना झीना पत्थर जो है झीना झीना समझे बच्चे तेरे को तो मौज है हाँ भाई લંબાવી દીધું છે મેડમ हाँ જુઓ આ અમારું સરસ મજાનું સેટઅપ અમે કર્યું છે અહીંયા छोटा सा किचन है हमारा यहाँ पे हमने चूल्हा रख दिया है ये सब सब्जियाँ कट हो के रेडी है अभी बन जाएगी सब्जी बन रही है और यहाँ पे पार्टी हो रही है यस ये बात थी क्या फिरो है ने ખાલી ऐसे तो क्या करेंगे તો અહીંથી એક સરસ મજાની હું લાકડી ગોતીશ હમણાં લાકડા અત્યારે મેડમ ચોમાસાના લાકડાની લાકડી લાખ लाकड़ी समझे लाओ लाइटर बाकस लकड़ी सब कुछ है अपन के पास ये रहा हमारा लाइटर ये लीजिए लाइटर लाओ तेल છે કે શરૂ જ છે એ તમને રજવાડામાં દેખાય નહીં તમને આદત ન હોય ને જો અમારું મસાલી પણ સાથે છે કેમ પણ સંપૂર્ણ પેલા પણ મરચા તળવા છે હા પેલા મરચા તળો ચમચો લે જોઈ જાણીએ નહીં બહુ તીખા નહીં બહુ મોળા નહીં એવા છે આમાં ખુલ્લા વાતાવરણમાં ખાઈએ ને એટલે તીખા ન લાગે બહુ લાગે ન લાગે મને તો સુગંધ આવી તીખા હે ને તને ભાવે ને એટલે જ લીધા મરચા તને ભાવે એટલે તો લીધા તીખા ખાવા માટે જો વાત કરીએ મને કાઢીશો પાછો ડીશ દેતો પપ્પાને વાટકો નથી વાત થાય છે બધા બધું જેટલું તમને જરૂરી લાગે એટલું જ આદુ મરચા ને पप्पा कोथमरी आखिरी खाई लो બધી ક્યાંથી ખાઈ જતો सब्जी में डालनी पड़ेगी ना તમે કોથમરી નાખતા નતા એટલે હા બેટા તમે કોથમરી નાખતા નતા એટલે મને લાગ્યું એનું કઈ કામ છેલ્લે હોય ને બેટા અત્યારે ના કામ હોય તારે શું કામ હતું મારે ખાવું ખાવી હતી હમણાં આપણે જઈએ ને ત્યારે એક ગામથી તને આખી જોડી લીધું કોથમરી બેઠો બેઠો ખાધા જ કરજે
આંખની શક્તિ વધે ગાજરથી. શું થાય? કોથમરીને ગાજરથી આંખની શક્તિ વધે. આંખથી શક્તિ વધે. આંખથી આંખથી નહીં, આંખની. આંખની શક્તિ વધે. વેરી ગુડ. મજા આવે એન્ડ જીણી. આમ જોતા કેવી મસ્ત મજાની હે. આવી જગ્યામાં આપણે કેથી જમવાનું બનાવીએ? સીધા કુકરમાં. ભૂખ ખરખાય લાગી ગઈ છે. लगता है ऐसा लग तो रहा है छटक भी रहा है हाथ में से हाथ में से छटक क्यों रहा है? બહુ ઊંચેથી નો નાખ. ઉડે છે એટલે હા. મને તો હોય ને લઈએ પાણી. પાણીની બોટલ દે તો પાછું. કરશું પાણી લે બેટા. બસ 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 બસ. થોડોક રસો મજા આવે. હા પણ ચલો સબ્જી અમારી વઘારાઈ ગઈ છે. હવે મિક્સ કરી અને વિસલ 3 વગાડી દઈએ. ખાલી 3 સીટી મારી દઈએ ને મેડમ. એની અંદર 3 જ. 4 થોડુંક મોજ આવે મેડમ. મોજ. દર વખતનો મારો પ્રશ્ન. આમાં ધીમો નહીં થયો મેડમ. તો ધીમો કરવો ય નથી લાગી પણ. જાય રામ. હે ભેગું આવો. ઢેબરા હતા મેં કીધું શાક કરી નાખીએ. હે મેડમ મજા આવી. મજા આવી ને? સુપર ડુપર એન્જોયમેન્ટ ફૂલે ફૂલ. સન્ડે સક્સેસ. સન્ડે સક્સેસ. સક્સેસ. મોડું થયું પણ બેટર. મોટું કાંઈ નથી. Practice makes a man perfect. ઓહો શું કહેતો હતો? Practice makes a man perfect. ઓહ, મજા આવે. મજા લે છો અમારી. ભાઈ અમારી મજા લે છે આપણી. मैडम जी हजी શું કરે છે? सलाद की भी तैयारी साथ में है सब कुछ. फ्राई मिर्च और सैलेड दोनों है. फ्राई मिर्च और सैलेड. ओहो हो परसों ये तो फुल मेन्यू है. આમાં ચૂરમાના લાડવા હોય. અરે 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 હવે એવું બધું યાદ કરાય હો મેડમ. અહીંયા હવે કઈ બને એમ નથી ને આપણી પાસે સામાન નથી ને. આ એવી જગ્યા રિમોટ એરિયા છે. ધેટ્સ વાય કાંઈ મળશે નહીં અહીંયા મેડમ. પાણી ખાલી છે ને એ એક બહુ મોટી વાત છે. નહીં ખરેખર હે. જસ્ટ इमेजिन एम. ઇમેજિન. ओके ओके ओहो हो सिटी होने लगी है. પણ જગ્યા સારી મળી ગઈ છે. નહીંતર જો આમ ખુલ્લામાં ક્યાંક જો ભેગું થયું હોત ને તો આ ગેસ શરૂ કરવો અને એને શરૂ રાખવો એ ચેલેન્જ બની જતું મેડમ. ખબર જ નહીં કેવો પવન છે. આ બધા બાઇકર આજ જો બધી હાર્ડલી છે પાછું. હાર્ડલી આ બધા બાઇકર આજ બહુ નીકળ્યા મેડમ ફરવા. સન્ડે પણ એટલી બધી એક હારે હોય નહીં. આ વધારે છે. એ દૂસરી સિટી ઘણાય છે હો. કેટલી ભૂખ લાગી ગઈ છે. નહીં સાચે ભૂખ લાગી ગઈ છે. સાચે જૂઠ નહીં હે. અને હા સબ્જી તો અહીંયા બની ગઈ છે. અને મેડમે છે ને સવારમાં વહેલા જાગીને થેપલા ઢેબરા. આજે આમે તે સાતમ છે ને મેડમે સવારમાં ઢેબરા બનાવીને ખાય કે તમારે ખાલી આ ત્રીજી તમારે ખાલી કે સબ્જી જ બનાવવાની રહી ત્યાં જઈને ને ઢેબરા તૈયાર. નહીંતર પહેલાં પ્લાનિંગ એવો હતો સબ્જી ચાવલનો હતો. એવો હતો ને મેડમ સબ્જી ઓર ચાવલ ખાएंगे. રોટલી ને એવું બધું તો અહીંયા ન મેળ પડે. પડી જાય પણ એની માટે પાછો વધારાનો સમય જોઈએ.
અને અમારી પાસે હોય વધીને ગણ્યો કાઢો એક દિવસ. મેડમ બધું પાછું મૂકવાય માંડ્યા, બધી તૈયારી થાય. મેં જો ચપ્પા ધોઈ નાખ્યા, પેડ ધોઈ નાખ્યા, ચપ્પા કમ્પ્લીટ થઈ ગયા છે. આ ચોથી થઈ કે ત્રીજી થઈ? શું આપું તમને? कपड़ू ये लीजिए कपड़ा, पोंछ लीजिए, इसमें भी धूल मिट्टी आ गई है. मासी अँ जोवे छे गाओ निकली है गाओ. आज बधाय निरीक्षण एटले वधारामां एटले मैडम लेट थई गयुं ने एटले हमणां 12:30 के 1 वागे सीटी वागती होत ने तो एटલું બધું લોકો નો નજર કરત. देखो ढेबरा आए है तैयार घर से. ठप्पो सवारमां मारी દીધો. સવારમાં મેડમે થપ્પો લગાવી દીધો ઢેબરા. સુગંધ આવી ને બેટા? 4 સીટી થઈ ગઈ છે. મમ્મીને જો ઈચ્છા હોય તો આ 5મી પૂરું કરી દેવું છે. એક થઈ જવા દે ને સીધું ખોલીએ તો વાંધો નહીં. ખોલું શું છે પછી 4 પછી પાછું આમનામ રહેવા દેવું પડે ને એવું ન હાલે. આ 5મી નીચે બેહી ન ગયું હોય તારું ફૂલ થાય તામાં. ये हुआ हमारा गैस बंद और इधर से भी हुआ बंद और ये निकाला. टोटल 7 सीटी થઈ. તે કાઉન્ટ કરી હતી તે તો ભલે કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ બળી નહીં ગયું હોય તમ તારે. સમજ રે? મારી હાથ ખાંગીની જોવો. હું ભૂલી ગई थी तो जीरा डालना है इसमें. सलाड में थोड़ा सा जीरा भी डाल दीजिए. वो हाँ એમાં નાખજે સલાડમાં નહીં કે એટલે ઓલાએ કીધું તું મીઠું લાવી છે એમ છાશ માટે. મરચા માટે દે. અરે વાહ. આની માટે સલાડ सबके लिए है मेरे दोस्त, सबके लिए है. થેપલા અને છાશે મેડમને યાદ આવી ગઈ હતી તો એની એક બોટલ સવારે ઘરેથી જ ભરી લીધી છે. એટલે બહારની છાશ પીવી નહીં, ઘરની. સવારમાં જ વાત કરી કે બહારની એક પણ વસ્તુ નહીં લઈએ અને ખરેખર ઈ પૂરું થયું. આમાં બહારની વસ્તુનો ક્યાંય એક પણ घर से ही आया है सब कुछ. उसको એને હલાવવી પડે બેટા. અને ઈ ઢોળાઈ અને ઢોળાઈને આ ચપાટ આને શું કહેવાય? ચોપાટ શું કહેવાય? ચટાઈ ચટાઈ બગડે. પણ મમ્મી આની માં દહીં હશે ને તો દહીં છે જ નહીં બેટા એમાં. દહીં છે જ નહીં. જરાય નહીં. પણ છે જ નહીં. જરાય નહીં. ओके. રંબાવા બધું कुकर आया नीचे. मैडम उसमें से सीटी बजा के एयर निकाल लेंगे. સવાલ પૂછું. बोलो बोलो बेटा. સૌથી વધારે વરસાદ ક્યાં પડે? चेरा पूंजी ખોટું, જમીન. जमीन पे. ये बच्चा कुछ करेगा मैडम. ये बच्चा कुछ तो करेगा. साइंटिस्ट बनेगा ये बच्चा. कुछ भी करेगा. એટલી ઉતાવળે મેં ક્યારેય નહીં શાક બનાવ્યું હોય મેડમ. એટલી નિરાત એટલી ઉતાવળ ક્યારેય જીવનમાં. વાહ देखिए બટાકા કી સબ્જી. વાહ ભાઈ વાહ. છે ને ચાલ હવે આવવા દે. કોથમરી નાખ એમાં ઉપર. હું નાખ. હા તું નાખી લે. વધી તું નાખ. આ જો હમ એમ સ્ટાઇલિંગ નો હોય. સ્ટાઇલિંગ ન હોય. સ્ટાઇલિંગ કોને છે ને જો આ હોય સ્ટાઇલિંગ. બધી નીચે લખણ ખોટા ઉડીને બહાર આવી બધી. ઈ હાલ એ એ ચાલે મેडम. ચાલો પરશુભાઈ की सब्जी आ गई है मैडम जी. આમાંથી તું એને ઓલું પહેલાં નાખી દે, આ મિક્સ કરીને સલાડ બધું. चलो सलाड मिक्स हो रहा है और वो इसमें परशु भाई को दे देंगे. परशु भाई का थेपला इसमें रहेगा. हाँ એમાં કાઢ લે. હાલ ચાલ ચાલો. મકોડા બહુ મકોડાની સુગંધ આવવા માંડી હોય ને પરશુ. ચાલ થોડુંક પાથરેલું રાખજે એટલે ઠરે. બસ પછી બીજી વાર લેવાશે. જોલી મોટી ચીર જેવી કીધી ને હું નહોતો લેવાનો એ મેડમ. કઈ છે મોટી છે? ये वाली. चलो झपाटा करो परसो. શીરા કાપ્યો. શીરા એટલા મોટા. झपाटा करो चलो. એ બોલ મૂકી દે ઘડી. મને તો કઈ ભૂખ નથી એટલે હું થોડુંક જ જમી. તારે જેટલું જમવું એટલું જમ. મારે જમાઈ ગયો લઈ. એ આઈ છાશ બેટા. હવે તોફાન કર્યા વગર જમી લે. झपाटा पड़े नहीं पहला. ये फनी है मेरा बच्चा. फनी बच्चा.
मैडम जी ये फनी बच्चा है। चलो चलो झपाटा करते हैं अब। देखते हैं, अभी टेस्ट तो किया नहीं, नींबू डालना, नींबू लाए ही नहीं इसलिए डालना वालना कुछ है नहीं, लेकिन इसमें नींबू की ज़रूरत नहीं पड़ती जब बाहर का ये खुला आसमान। કાંઈ ન નાખવું પડે મેડમ, એને થોડું ચાખવું પડે, है ने જામી ગયું। નીચે ઢોળાઈ છે બેટા, ધ્યાન ઘડી કયા રાખ્યો। પણ મકોડા અહીંયા આવે છે હું તો મારા વખાણ કરું મેડમ, લેતો અને હું મારા વખાણ કરું હમ મારા વખાણ ગરમ છે બરાબર? ઠરી જાય તરત, આમાં ફૂંક માર ને એટલે તરત પવન જ એટલો છે। તમને જ ખબર છે હું કેટલું ગરમ ખાઈ શકું છું। આ નહીં લાગે, ન લાગ્યું ને? કેમ પણ જમાવટ, ન્યૂ એરા ઓફ છાસ ડ્રિંકિંગ, મારથી ઉપાડે નહીં થોડી જાય એટલે હું આમ થયું ન્યૂ એરા મેડમ, છાસ નવી આ રીતે નવા લેટેસ્ટ હવે આવશે ને, આની પછીની પેઢી, આ તો શરૂ થઈ ગયું, હવે પછીથી એમ જ છાસ ને એવું બધું જે લિક્વિડ બેઝ હશે ને એવી રીતે પીવાનું। એકદમ મસ્ત સ્વાદ એકદમ મસ્ત આવે સ્વાદ આંટી ડબલ આવે સ્વાદ એકદમ મસ્ત આવે મેડમ, લક્ષે અરે અરે માખી તે વહી જાય માખી ક્યાંય ન જાય મોઢું આમ ખોલો ને મેડમ। આવો એક્સપિરિયન્સ નહીં પહેલા ક્યારેય કર્યો હોય? ક્યારે મેં તો નથી કરેલો તું તો હજી હાલ ને, હજી જીવનની શરૂઆત કરે બેટા। મેડમજી અડધે પહોંચી ગયા। ભૂખ જ એટલી લાગે, ભૂખ જ એટલી લાગે। એમ અડધે નહીં, અચ્છા જીવનના તબક્કામાં જીવનના તબક્કામાં અડધે પહોંચી ગયા અને આવો એક્સપિરિયન્સ નથી કર્યો એમ। એનું આપણી યાર જમવાનું લખ્યું હોય છે ને તો જ આ વિરાન જગ્યામાં આવ્યું હોય ને, દઈ દે હજી એક। દઈ દે ને હમ? એક મારી બદલે હું દઈ દે માનું ખાવું તારા બદલાનું નહીં, તોય ઘણાય આપણા બધાયના બદલાનું એને મળશે। અને આપણે છે ને બેટા એટલે જ હારે લઈને વધારે આવીએ કે માણસ કે પ્રાણી આપણે જમવા બેઠા હોઈએ ને ત્યારે કાંઈ ભૂખ્યું ન જાય એમ। આપણને જોઈને તો ન જ જાય એમ, આપણે ભલે થોડુંક ઓછું રાખવું પડે લઈ જાઉં છે ઘરે ને, એ એક નહીં બેટા, બધી વાત તારી સાચી। કેમ ઘરે આપણે બે બેટા હરખા નથી હચવાતા। હચવાઈ જ છે હટ 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 પછી બહુ નહીં, આ આંગળી દે તો પહોંચો નહીં પકડવાનો મિત્ર, ઓ મિત્ર, ખાલી આંગળી સુધીની જ વાત રાખવાની। મિત્ર અહીંયા હું તને દઉં આ બધા ભલે તને ન દે મેડમ છે ને હમણાં ઓલી જૂની વાત કરતા હતા પાટલાવાળી સિસ્ટમની, એ એક જમાવટ હતી। હા તાહળીમાં શાક, તાહળીમાં છાશ એ મને અને યાદ પાટલા ઉપર રોટલા। એ મને યાદ કેમ આવ્યું, હમ મારી એક ફ્રેન્ડ હતી, હમ જમીએ ને તો એની આદત કેવી, આમ રોટલી હોય ને એ આમ એક રોટલી હાથમાં રાખે, જોજો તારું જ કહે છે। પછી રોટલી હાથમાં હોય પછી આમ બટકું, આ રોટલી અહીંયા જ પકડી રાખવાની, હાથમાં રોટલી પકડી રાખવાની, પછી અહીંથી આમ જમી, અહીંથી આમાં બટકું કરીને આ હાથે જમવાનું, આમ ન આપણને એમ થાય પણ મૂકી દે ને શું કામ હાથને બિચારાને કારણ વગરનો આમાં હાથ નહીં તો કાંઈ કેવું છો એ તારું જ કહે છે હો, હું નામ નહીં લઉં પણ તું જોઈશ ને ત્યારે તને ખબર પડી જાય। એને ખબર જ હોય ને એ જોતી હોય તો તારું જ કહું છું। એટલે મને આણે કીધું કે એવી આદત કોને હોય જે પાટલામાં જમેલા હોય ને એને એવી આદત હોય એમ, મને એ ખબર જ નહોતી સિસ્ટમ। હા પણ બધા એક પાટલાની ઉપર રોટલા રોટલી કે જે કંઈ બનતું હોય એ સમયમાં ત્યારે હોય। હવે મોટો પરિવાર પહેલાં તો બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા એટલે મોટો પરિવાર એકસાથે જમવા બેસે, એક કે બે પાટલા ઉપર બધી રોટલી ને રોટલા ને બધું હોય અને શાક તમારી નજીક હોય, એટલે આમ લાંબુ થઈ થઈને વારે વારે શું એવા બટકા કરવા, એમ કરતાં હાથમાં જ રાખીએ એટલે કાંઈ પ્રશ્ન જ નહીં। પછી પોતાની થાળી આવી ગઈ હોય પછી તેમાં સુધારો કરે ને, પછી ન થાય હો ભાઈ, એવી મારી હાળીઓની કાંઈ ઓલી વાત કરતી નહીં વધારે। રાખવાની હા રાખજે તમ તારે, કોઈ ના પાડે જ કહેજે। ચાલો સરસ મજાનું વન ભોજન પિકનિક જે ભાષામાં જે કહેવાતું પૂરું થઈ ગયું છે। મેડમજીએ ચોખ્ખાઈ પણ કરી લીધી છે, બોટલ દોડવા માંડી છે, बढ़िया सा हो गया ना। चलो ત્યારે बर्तन धोने हैं।
એ ઘરે જઈને ધોઈ નાખશું. મને ખબર હતી ઓલા ભાઈ અહીંયા જે પહેલા બેઠા હતા ને એને ચોખવટ પડી કે ડંકી છે ને પાણી શરૂ છે એટલે તમારે કઈ કામકાજ હોય ને તો થઈ જાય. એટલે એ કે આ બાઈ છે ને એ કે આ હક નહીં લે એને જીવનમાં હક નહીં હોય. કોઈ પણ બૈરાઓ હોય ને એટલે સ્વાભાવિક ગમે એને ખબર જો નકરા છોકરા હોય ને તો એને ખબર હોય કે એને પાણીની જરૂર નહીં પડે એમ. અમે તો ટીશ્યુ પેપર મારી દઈએ, કોરા કરી નાખીએ, ધૂળ ને એવું નાખીને કોરાઈ થઈ જાય, ઘરે જઈને થોડુંક પાણીથી ધોવાઈ જાય. પણ અહીંયા છે જ એટલે મને ખબર જ હતી કે મેડમ આ પરિસ્થિતિ સુધી આપણને લાવશે જ. સરસ મજાના વાસણ કે પાણીમાં સાફ કરતા એટલે સાવ ચોખ્ખું. अरे वाह मैडम जी, ये भी किया था पहले? ये भी नहीं किया था ना मैडम का आज सब पहला वाला एक्सपीरियंस चल रहा है. मिट्टी से बर्तन धोना ना पड़ी पर नो माने, नहीं समझते मैडम जी, नहीं समझते. ओके મારો ક્યુટ છોકરો ડંકી ચલાવે છે, મારી ક્યુટ વાઈફ વાસણ ધોવે છે. જો જંગલની અંદર સરસ મજાની મજા. બોડી બિલ્ડિંગ એથી જો એક્સરસાઇઝ. ડંકી પહેલાંના લોકોને એક્સરસાઇઝ એટલે જ બેટા ન કરવી પડતી. हो गया मैडम जी, चलिए बर्तन हो गए साफ और ये भी सब क्लीन होने लगा है. देखो अभी वापस से सब कुछ इकट्ठा होने लगा है. मैडम अब सब वो पोछो, तब तक मैं ये बर्नर वगैरह गैस वगैरह अंदर अपने ठिकाने पे रख देता हूँ. चलो થોડું મેડમ કામ કરે, થોડું આપણે કરીએ એટલે થઈ જાય બધું ચોખ્ખું. મેડમે પણ એનું બકેટ તૈયાર કરી નાખ્યું. જો સરસ મજાનું કમ્પ્લીટ. વારે ન લાગ્યો. આમ હોય ને એક તો ભૂખે વધારે લાગી હોય અને બધો સામાન સામાન બધો સાથે હોય એટલે કાંઈ બહુ જાજી વાર લાગવાનો પ્રશ્ન નહીં. તરત બધું ચોખવાળી. અમે 2.5 જણામાં શું વધારે જોઈએ, કાંઈ ન જોઈએ. હા, એક નેપકિન બાર લઈ લ્યો. જે એમાં હતું અંદર હમણાં. શું કર્યું? એક જ હતી જો. પણ એ તૂટી ગઈ મેડમ. પણ એમ નહીં, એને ચેનની જેમ જ બંધ કરવાની હોય. પણ તૂટી ગઈ. હા, હવે કાંઈ વાંધો નહીં. બીજું હું હાલ ચલો. સબ સામાન રેડી. ચાલો તો ખૂબ જ મજા કરી અમે મેડમજીએ અને આપ સૌએ. બહુ મજા આવી, સાચે બહુ અને મજા આવી. આવો આનંદ ક્યારેક જીવનમાં હંમેશા લેવો જોઈએ. હંમેશા તો એવું પોસિબલ ન થાય, શક્ય પણ હોય ક્યારેક ત્યારે. ક્યારેક જ્યારે શક્ય બને અને ક્યારેક તો બની જાય. એમ પછી સાવ ન બને એવું ન હોય તો આવા પ્રયત્નો કરવા અને આવી ખુલ્લા વાતાવરણની ને આવી સરસ મજાની મોજ, એટમોસ્ફિયર એટલું ક્લીન હોય અને જમાવટ થઈ જાય. અને ઈશ્વરની કૃપા કેટલી કે અમે અહીંયા આવ્યા ને રસોઈ શરૂ કરી ત્યાંથી અત્યારે જમીને ફ્રી થયા ત્યાં સુધીમાં તડકોય નથી નીકળવાનો, વરસાદ નથી આવ્યો. હા, નહીતર કા તડકો શરૂ હોય ને કા વરસાદ આવવા માંડે, ઝાપટા પડે, આ છે તે છે, એવું ઘણું બધું થાય છે. એટલે એ કંઈ ન થયું ને સરસ મજાનું જો બધું પેકઅપ થઈ ગયું. અને આ પિકનિક અને આ વ્લોગ સિરીઝનો 3જો ભાગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. હજી શરૂ જ છે, ટ્રીપ પૂરી નથી શરૂ થઈ. છે, ભોજન સમારંભ પૂરો થયો. એટલે જલ્દીથી નવા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.